કુમકુમના પગલા પડ્યા મારી નાહિત ઘણા કુમકુમના પગલા પડ્યા મારી નાહિત ઘણા જો મારું કુટુંડે વડા રે મારી તારા યાવવાને દાડા મળ્યા હો મારી તારા યાવવાને દાડા મળ્યા બેટા મિલા અને ઉજળી પૂજામાં બેસું છું કોઈ પણ યાત્રાનું દર્શન કરવા માટે આવે તો મારી રજા લઈ પછી અંદર આવવા દેજો બેટા આવી ગયું તમે મોણિયામાં આવી ગયા ઓલો નાગભાઈ માનું મંદિર ક્યાં આમ જો એ આ લાલ ઓલા લીલા રે ને નેજા ઈ આ નાગભાઈ ના મંદિર ના છે આ લીલા હા આજ હાજે હતા ને લીલા તો છે આય વાંધો ક્યાં ક્યાં છે આયા હીરે હે તો ઠીક એમ બોલો બોલો આ માતાજીનું મંદિર આવી ગયું ને હા 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 કયો ને એક ભાઈ અંદર આવીને રજા માંગે આય કોઈ ભાઈ છે અંદર આવવાની રજા માંગે રાજી ખુશી અંદર એને પૂછી લે કોણ છે ક્યાં ક્યાં પણ તમે કોણ છો ક્યાંથી આવો છો ક્યાં જાવ છો ને હું તમારું નામ છે જૂનાગઢ થી આવું હા હા માંડલ લીંબા મારું નામ છે લીંબાભાઈ માંડલ લીંબા લીંબા માંડળ શું લીંબા અરે લીંબા મારા બાપનું નામ હાલી હુંબરી હો માંડલ લીંબા કે માંડળ લીંબા હા એટલે દર્શને જવું છે હા તમારે દર્શને જવું હોય તો હું માતાજીની રજા લેતી આવું. ઓહો, એમાંય રજા જો રજા લેવી પડે ચા કરતા કીટલિયું ગરમ જાઓ આય કોઈ ભાઈ છે અંદર આવવાની રજા માંગે રાજી ખુશી થી આવે આવો ભાઈ કીધું ને ઘણી ખુશીથી આવો વાહ સરસ કહેવાય ક્યાં દોડ્યા જાવ છો તમે ક્યાંય દેવ દર્શને ગયા છો કે નહીં મહા ઉત્તમ દેવ દર્શને ક્યાંય ગયા છો કે નહીં એમ નથી જાવું નથી આ તો ફરજ પડીને આવ્યો છું પણ માતાજીના મંદિરમાં જતા હોય દર્શને ત્યારે આ બૂટ પહેરીને ન જવાય એ સાચું આપણે કોઈ દી ગયા નોય ને ઈ આ પહેરીને નો જ જવાય ને ઈ તો સાચું જ છે ને શું કામ પહેરવાય જોઈએ ગોખલામ ભૂલી ગયો નહીં પહેરું તમે પહેરીને જવાનું ના કરતા હો, તો આપણે પહેરીને શું કામ જવા હાલો ક્યાં પહેર્યા એ બધું એક ને એક કહેવાય પહેર્યા ન તોય એક ને એક હા તો વાહ ગોખલામાં રાખી દીધો રહ્યો કેટલા ગોખલા રાખ્યા કોઈ લઈ નહીં જાય ને અહીંથી કોઈ નો લે લઈ જાય તો જો અહીંથી કોઈ લે ને તો માતાજીને બે આંખે આંધરા કરે માતાજી તો આંધ્રા કરવાય જ કરે હું ગોતી ગોતીને આંધળો થાઉં એલા એવું ન હોય આયલા જાવ એ ભાઈ આમ નો બે ઓલો ધાર ઉપર ઓલો કુંજળો બેઠો હોય ને એમ નો બે આય પલોટી વાળી બે માતાજી હમો આમ તઈ નહીં બેસતા ભાઈ પલોટી ભાઈ એ આ ગુડા વરાય જો ગુડા વરાય બુડો નથી વરતો હા હું ગુડે મને ક્યાં ખબર હે હા પાડોશી કહેતા હું કહેતા હતા સઠિંગની ખાટલીમાંથી પડી ગયો તો આવો ભાઈ જય માતાજી જય માતાજી ક્યાંથી આવો છો જૂનાગઢથી જુનાગઢ થી આવો હા તમારું નામ માંડલ લીંબા માંડળભાઈ જુનાગઢ થી મોણિયા સુધી આવવાનું કારણ કારણ એ કે જૂનાગઢના ધણી રામ માંડલી તમારી આ મહેમાન થાય ઓહો ભાગ્ય અમારા કહેવાય હા જુનાગઢના ધણી હા અમારા દેશમાં મહેમાન ગતિ માનવા આવે રા સાથે તું પણ આવજે આ ટ્રેક્ટરમાં હે ટોલી હોય જ આવી આય
મને લાગે છે બેટા આને પારતો પલો છે આકર હું હાકર લેતી આવું હાકર લઈ આવું એટલે હાકર આમ ખાંડીને આમ દૂધમાં નાખવાની છે. ઈ નહીં મોઢાની આકર મોઢાની વાહામાં પડી આ ધગધગતી પારતો પલો છે ને તને? પાઇપો બોલો હા હા મને રાયડું નાખો છો તમે બહુ સાચી વાત છે. મને પાઇપો બોલો હે એટલે જ આ 18 ને હાચવી. આ બહુ કટક બોલો લાગે છે ભાઈ બેટા ઉજળી હા હા ભાઈને ખાનામાં લઈ જાઓ અને સાસુ પાવ હાલો ભાઈ હાલો ખાનામાં ખાનો દા પડતી થાય ત્યાં ખાન. આવો હાલો ખાને લઈ જાઓ હાલો સેના ટિફિન ના છે સેના હે અરે ટિફિન ના ખાનામાં નહીં અમારા ચારણના નેસ હોય ને ઝૂંપડા એને અમે ખાના કહી ઠીક એને ખાના કી અને હાલો છાઈસુ ના હી સાઈસુ તો ટાઢી ન પડે દૂધ હાલશે ના દૂધ તો નજરાઈ ગયું દહીં ના ટાઢું બહુ પડે માખણ અરે લેવાનું ખાવાનું ચોપડવાનું અરે ખાવાનું હા તો ખાવાની વાત થઈ હા હાલો હાલો એ થોડીક ના આપણે હવે રેવા દો કારણ કે ટકના ટકોરો વાગી ગયા હવે કાંઈ છે નહીં હવે કાંઈ અહીંયા આવતો આ મારા બૂટ ગયા કીધું તું ને કે આને હાચવા પડે ધર્મના સ્થળ ઉપર આની નજર રાખવી પડે એટલે બૂટ ખોવાઈ ગયા હા તો મારે શું કરવું જરૂર તમારા પેટમાં કઈક પાપ હશે ના કાંઈ છે નહીં પાપ નથી આ કોઈ ત્યાંથી બટાવી લઈ આવ્યો. આ ભાઈ કોણ છે? ઈ મને ખબર ને બટેકા લઈ આવે એમ કીએ શું કીએ અમારે શું કરવા આ ઈ કીએ હવે એ ભલે ખાઈ જાય કયો હાલો બોલે દાછુ એ ક્યાંથી લઈ આવ્યા હતા? પણ તમે ક્યાંથી લઈ આવ્યા એ ભાઈ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? ઓલા બૂટ ક્યાંથી લઈ આવ્યા હતા? ઈ આ જો કેમ કે કેમથી તમે બઠાઈ હા ઈ જીવમાં ડોસો નવેરો મેં કીધું બટેકા લઈ કાઈ વાંધો નહીં ભાઈ એમ એ હોય હવે તું ઉતારતો રહી એટલે લીંબાભાઈ એની જીભ જલાઈ છે હા પેલેથી તો મેં એવા સાઈડમાં અમુક લગડા કાઈ વાંધો પણ હવે તમારે પાછા જોઈ છે તો માતાજીના દિવેલિયામાં તો બૂટ આવી જાય હા હા એક દિવેલિયાની કિંમત શું 5 રૂપિયા એક પેની શું થાય 105 105 રૂપિયા હા હા તે બૂટ તો 30 રૂપિયાના હતા હોંગો કરો હોંગો મફત કરવું છે મફત કરવું. તો 3 વખત માતાજીની જે બોલાવો એટલે જરૂર તમારું કામ થઈ જશે આવી ગઈ છે ને હા હા હે મોણિયાવાળી નાગબાઈ પેટ હાટું રાત પોતો હવરું હવરું બોલાતું હોય તો મારી માં અંધકરણથી નમન કરું માફ કરી દીજે 3 વખત જે બોલું કે મોણિયાવાળી આઈ નાગબાઈની જય મોણિયાવાળી નાગબાઈની જય મોણિયાવાળી આઈ નાગબાઈની જય હા આ તો સારું કહેવાય આવી ગયા માનું નામ લીધું બૂટ આવી ગયા બાપનું લઈ તો હોય તો જાય એ આવજો લીંબાભાઈ શું નામ હતા મારું નામ ઉજડી ઉજળી તા બેલી ક્યાં દેખાય અરે કપડા એવા પહેર્યા છે ઉજળી હા ક્યાંય કંકુ પગલા પાડ્યા હે કે આમ નામ છો એ લીંબાભાઈ લીંબાભાઈ આવજો એ લીંબા બેટા મીનાડ હા ફૂઈ કાલે જૂનાગઢના ધણી આપણા દેશમાં આવવાના છે બેટા સારી સારી ભાગોના ફૂલ વેણી રાને બતાવવાની તૈયારી કરાવો અરે આંગડા હો આંગડા સુહાવો બેન મારી આંગણા સુહાવો આજ આંગણા સુહાવો આંગણા સુહાવો બેની આંગણા સુહાવો ઓ આજ આંગણા સુહાવો એ ચારી ચારી
નાગભાઈના પાત્રમાં વિપુલભાઈ, મિતભાઈના પાત્રમાં ભાઈ દિલીપભાઈ અને ઉજળીના પાત્રમાં મુકેશભાઈ, આ ત્રણેય કલાકારને બાંગાના મહેમાન તરફથી 100 રૂપિયા બક્ષિસ મળી આવે છે. હે બાહો પીતલ મારું ને અરે યાગડા હો અરે યાગડા સુહાવો બેન મારી યાગડા સુહાવો હો આજ યાગડા સુહાવો આજ કૌલી રે ગાયો ના દુધરી જામ ગાવો એ ગવારી ગાયું રાત દલડા મગાવો એ કેસર ગોળને મારા રાને પીવડાવો કેસરી ગોળીને મારા વીરાને પીવડાવો આજ રાને બતાવો અરે હો યાજરાને બધા વધારો બાપ જૂનાગઢના ધણી વધારો વધારો જૂનાગઢના ધણી વધારો બાપ જંગલમાં ફરવા માટે નીકળો, આડું આવ્યું મોણિયા એમ થયો, જાઓ. ભલે વધારે બાપ ભગવતી 9 લાખ લોબડિયારી કાયમના માટે તમને માર્ગ ભૂલવે अब जेवा चारण ना नेहमा मेहमान थाओ विराजो रा તમારા માટે ઢોલિયા તૈયાર છે એ ધન્ય ભાગ્ય મારે એ આંગણે જાયા શિરથ ના સિરતા બધાવો યાર એ કુમ કુમ તાર ભરી बेटा बेटा कारण के आज घणो आनंद नो दिवस छे सौ कोई चारण ની દીકરીઓ ગર્ભે થાય છે બેટા પણ તમારી આંખમાં કેમ મને આંસુ દેખાય છે અરે ભાઈ શું વાત કરું કે જીજુનાડાના ધણીને જોયા તો આઈ મને ભાઈ આંબળ્યો કેમ કે જગતની અંદર મારી કોઈ માડી જાય વીર નથી આઈ જ્યારે પણ તારે પાણી ભરવા જાવ ને ત્યારે મારી સરખી સૈયરો મને મેણા બોલે છે કે મિનર તું ન ભાઈ છો તું ન ભાઈ છો એટલે મને ભાઈ આંબળ્યો આઈ જાણો છો બેટા તમારે કોઈ ભાઈ નથી એટલે આ દુનિયા તમને મેણા મારે છે ન ભાઈ કહીને બોલાવે છે પણ બેટા મિનર હવે તમારા આંસુડા લૂછી નાખો કે માય કારણ કે જગતની અંદર કોઈને ભાઈ ના હોય ને आज मारी मितबाई ने भाई छे बेटा जूनागढ़ना धणी आपड़ा नेसमा मेहमान थया छे ने राणा कपारे चालो करे तुम्हारा धर्मना भाई बनावो बेटा अरे फोई તમે કહો છો કે જૂનાડાના ધણી એની કપાળે કંકુનો ચાંદલો કરીને ધર્મનો ભાઈ બનાવો પણ આઈ ઈ તો જૂનાડાનો રાજવી છે વડી ગંગા જડિયો રાજ છે ઈ મારા ધર્મના ભાઈ થાય ખરાય ધર્મના માટે બેટા ઈ તો લાખોનો પાલનહાર છે
તારો ભાઈ જરૂરના માટે બનશે બેટા. ભાઈ જો તમારા થકી મને જુનાળાનો ધણી જેવો ભાઈ મળતો હોય ને તો અત્યારે જ નેહમાં જાય સોળે શણગાર સજીને આવીને મારા રાની ભાઈને વધાવવાની તૈયારી. ભલે બેટા નેહમાં જાઓ અને સોળે શણગાર સજીને આવો.